બહુ જ અગત્યની છે અને અમુક વસ્તુ આપણે ચેન્જ કરવી પડશે, લાઈક રોટલી વણવાથી લઈને ઘણું બધું. થોડો સમય આરામ, મોબાઈલની આ પોઝિશન, બધું. ચાલવામાં કંઈ થતું નથી ને તમને? નહીં. લાઈક શ્વાસ ચડી જાય, છાતીમાં દબાણ, ભેંસ કે ધબકારા વધી જાય કે એવું? નહીં. ના, રાતના જ વધારે થાય? પોઝિશનલ? શોલ્ડર નથી, બેક પેન છે, બરાબર? હા, અહીંયા વચ્ચે જ કાંઈ મસલ્સ પેન કેવું. મસલ્સ પેન કરતાં એ સ્પાઇનનું પેન વધારે છે. સ્પાઇનનો ઇસ્યુ હોય ને તો દવાઓ સાથે કસરત બહુ જ અગત્યની છે અને અમુક વસ્તુ આપણે ચેન્જ કરવી પડશે, લાઈક રોટલી વણવાથી લઈને ઘણું બધું. થોડો સમય આરામ, મોબાઈલની આ પોઝિશન, બધું. સ્પાઇન નોર્મલ અને મસલ્સ પેન હોય તો બહુ ચિંતા નથી. તો લગભગ અઠવાડિયું આરામ, થોડી બેઝિક દવાઓ આવી જાય. મેન વારે છે સ્પાઇનનો ઇસ્યુ ના હોય. આજે તમારું પેન છે ને, કાલે દુખ્યું ને પછી મેં આ મૂવ નહીં લગાવ્યું, પછી મને રાહત થઈ ગઈ. એ એટલે કોઈ બી સ્પાઇનનો દુખાવો બી મૂવ પેન કિલરથી જતો જ રહે, પણ એમાં થોડુંક ધ્યાન વધારે રાખવું પડે મસલ્સ પેન કરતાં. એટલે સ્પાઇનનો દુખાવો રિકરન્ટ થયા કરે અને મસલ્સનો પેન એકવારનું સ્પાઝમ રિલીફ કરો પછી બહુ વાંધો ના આવે. આપણે એના લીધે આ કરાવીએ છીએ.